નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 3 ગણિત મેળાનું પ્રકરણ 5 આકાર સાથે આનંદ પાઠની સંપૂર્ણ સમજૂતી જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પાઠના સોલ્યુશનની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે તેને મેળવી શકો છો। તો ચાલો આજે આપણે જોઈએ ગણિત મેળોનું પ્રકરણ 5 ધોરણ 3નું આકાર સાથે આનંદ। 5 આકાર સાથે આનંદ। માતાએ ટપકા અને આકારો દ્વારા સુંદર રંગોળી બનાવી છે। ચાલો આપણે પણ કાગળ પર બનાવીએ। કંઈક ગડબડ છે, આપણી રંગોળી માતાની રંગોળી જેવી નથી। જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે આ બે બાળકો જે છે તે માતાએ જે રંગોળી બનાવી છે તેમાંથી કોપી કરીને ટપકાઓની એક રંગોળી બનાવી રહ્યા છે, પણ આ બંને રંગોળીમાં કંઈક તફાવત છે, બરાબર છે। હવે જો આ લોકોએ જે રંગોળી બનાવી છે એ કેવી છે, તો કે આવી રંગોળી બનાવી છે। શું ફેર છે? જો કે માતાની રંગોળી તમે જોશો ને તો અહીંયા ત્રિકોણ છે, જો ચારેય ખૂણાઓમાં ત્રિકોણ છે, જ્યારે અહીંયા આ લોકોએ આ બંને જગ્યાએ વર્તુળ ગોઠવી દીધા છે, ત્રિકોણ ખાલી બે જ જગ્યાએ ગોઠવ્યા છે, તો આ તફાવત છે। પછી ચાલો આપણે કરીએ પાના નંબર 44 પર, ચાલો આપણે કરીએ। જુઓ, પહેલાં જે તમે ભણતા ત્યારે સ્વાધ્યાય આવતું, હવે સ્વાધ્યાય નથી। શું આપેલું છે, ચાલો આપણે કરીએ। નીચે આપેલા ટપકાઓથી માતાએ બનાવી છે તેવી રંગોળી બનાવો। ચાલો, માતાએ જે રંગોળી બનાવી છે એવી આપણે રંગોળી બનાવીશું। સૌથી પહેલાં ચારેય ખૂણાઓમાં એક એક ચોરસ બનાવીશું, બરાબર છે। ત્યારબાદ આપણે શું કરીશું, ત્યારબાદ જે ત્રિકોણ છે વચ્ચે એ ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરીશું। ત્રિકોણ બનાવ્યા પછી આપણે જે છે તે વચ્ચેનું મોટું ચોરસ બનાવીશું, પછી એની વચ્ચેનું એક નાનું ચોરસ લાલ રંગનું બનાવીશું, ત્યારબાદ જે વર્તુળ છે 4 એ વર્તુળ બનાવીશું। તમે સરળતાથી ધીરે ધીરે આ રંગોળી દોરી શકો છો, કેમ કે ટપકાઓ જે છે તે અહીંયા આપણને ખૂબ જ મદદરૂપ થતા હોય છે। 2 માતાની રંગોળીમાં રહેલા આકારોના નામ આપો। જુઓ, આ માતાની રંગોળી છે। હવે માતાએ જે રંગોળી બનાવી છે એ રંગોળીની અંદર કયા કયા આકારો છે, તો એક તો ચોરસ છે, આ ત્રિકોણ છે, આ વર્તુળ છે। મુખ્યત્વે આ 3 આકારોનો ઉપયોગ થયો છે, તો આપણે લખીશું ચોરસ, ત્રિકોણ અને વર્તુળ। પછી 3 નંબર, નીચે આપેલી રેખાઓથી કેટલા આકારો બનાવવામાં આવ્યા છે। જુઓ, હવે આપણને એવું કીધું છે કે વક્ર રેખાઓથી કેટલા આકાર બન્યા છે, તો વક્ર રેખાથી એક જ આકાર બન્યો છે। કયો છે, તો કે વર્તુળ બનેલો છે। અને કેટલા આકારો છે, તો કે 4 વર્તુળ આપણે બનાવેલા છે। પછી સીધી રેખાઓથી, તો કે આ ચોરસ અને ત્રિકોણ, બાકી બધા જે ચોરસ અને ત્રિકોણ છે, આ 1 2 3 અને 4 ત્રિકોણ, પછી ચોરસ કેટલા છે, 1 2 3 4 5 અને 6, આ 6 ચોરસ, કુલ મળીને 10 આકારો જે છે તે સીધી રેખાના બનેલા છે। 6 ચોરસ અને 4 ત્રિકોણ, આવી રીતે 10 આકારો સીધી રેખાથી બનેલા છે। 4 વિવિધ આકારના ટુકડાઓ વડે રંગોળી બનાવો। આકારોની આસપાસ રેખા દોરો અને રંગ ભરો। જુઓ, આ તમારે જાતે કરવાનું છે। અલગ અલગ કહેવાય ને કે ટપકા, પહેલાં તો તમે ટપકા બનાવી લેજો। ટપકા બનાવ્યા પછી તમે શું કરશો, તો કે પછી એ ટપકાઓને જોડીને અલગ અલગ આકારો બનાવજો, જેમ કે ચોરસ છે, ત્રિકોણ છે, વર્તુળ છે, અને તમારી સરસ મજાની રંગોળી બનીને તૈયાર થઈ જશે। 5 વિવિધ આકારના ટુકડાઓનો ઉપયોગ કરીને નીચે આપેલી વસ્તુઓનો બનાવવાનો પ્રયત્ન કરો। જુઓ, આના માટે છે ને વિદ્યાર્થી મિત્રો તમારે કલર પેપર લઈ લેવા પડશે, અને જો કોઈ વિદ્યાર્થી પાસે કલર પેપર ના હોય તો કોઈ પ્રશ્ન નથી। એ શું કરે છે, તો કે એ એક સફેદ કાગળ A4 સાઇઝના પેપરમાંથી કહેવાય કે આ બે ત્રિકોણ આવા કાપીને કાળો કલર કરી શકે છે, એક લંબચોરસ કાપીને આવી રીતે બ્રાઉન એટલે અથવા તો કથ્થઈ કલર કરી શકે છે, પછી એક નાનો ત્રિકોણ કાપીને એમાં વાદળી કલર કરશે, દૂધિયા કલર કરશે, લાલ રંગનું એક ત્રિકોણ મોટું બનાવશે, અને 3 નાના નાના કહેવાય કે ચોરસ બનાવીને આવી રીતે આપણે ડિઝાઇન બનાવી શકીએ છીએ। તો ચાલો, સૌથી પહેલાં આપણે શું બનાવી દીધું, તો કે સૌથી પહેલાં આપણે એક ત્રિકોણ બનાવ્યું, પછી તો કે એની પાછળ ચોરસ બનાવી દીધું, હોડી બનેલી છે ને, તો હોડી બનાવીશું, પછી બંને બાજુના ત્રિકોણ બનાવીશું, પછી ત્યાર પછી આપણે શું કરીશું, તો કે ત્યાર પછી આપણે એક મોટો ત્રિકોણ બનાવીશું લાલ રંગનો, પછી 3 જે છે તે પીળા રંગના ચોરસ જે છે તે નાના બનાવી દઈશું। જો વિદ્યાર્થી મિત્રો, આ આકાર તમારે બનાવવાનો છે ને નોટબુકની અંદર તમે આને ચિપકાવશો ને તો બહુ સરસ લાગશે। વારાફરતી વારા કહેવાય ને કે આ બધા આકારોને કાપજો અને પછી વ્યવસ્થિત ચોંટાડશો તો ખૂબ સરસ તમારું કહેવાય કે આવા આકારો હોડી તમારી બની જશે। હવે અહીંયા જો એક પતંગિયું સરસ મજાનું બનાવેલ છે, પહેલાં આપણે એની પાંખો બનાવીશું બંને,
પછી ત્યારબાદ એનો જે નીચેનો ભાગ છે શરીરનો તે બનાવીશું, ત્યારબાદ એનો ચહેરાવાળો ભાગ છે તે બનાવીશું અને અંતે એની બંને આંખો બનાવી દઈશું. હવે આપણને અહીંયા એક રોકેટ આપેલું છે, આપણે રોકેટ બનાવીશું. સૌ પ્રથમ આપણે એક લંબચોરસ બનાવીશું. લંબચોરસ બનાવ્યા બાદ બંને બાજુ ત્રિકોણ બનાવીશું. જો અહીંયા કાળા રંગના છે પણ આપણે અહીંયા કલર આનો ફેરવતા ભૂલી ગયા છીએ, હકીકતમાં આ કેસરી કલરના છે. પછી તો કે ઉપર એક ત્રિકોણ બનાવીશું, ત્યારબાદ નીચે એક અર્ધવર્તુળ બનાવી દઈશું અને વચ્ચે જે છે તે બે કહેવાય કે કાળા રંગના વર્તુળ આપણે બનાવી દઈશું. આ રીતે આપણે જે છે તે અલગ અલગ આકારોનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ, વસ્તુ બનાવી શકીએ છીએ. ચાલો આપણે કરીએ. પાના નંબર 46 પર છે. હું દિવાળીની ભેટ માટે મીઠાઈનું બોક્સ બનાવવા માંગુ છું. હું તેને કેવી રીતે બનાવી શકું? જો તમને ખબર હોય તો આપણા જે દિવાળી જે છે, દિવાળીમાં શું કરે છે લોકો, કહેવાય છે કે એકબીજાના ઘરે મીઠાઈના બોક્સ લઈને જતા હોય છે. તો બોક્સ જો તમારે ઘરે બનાવવું હોય, તમને જો ધ્યાન હોય તો આજકાલ જે ડેરીની અંદર છે ને તે લોકો બોક્સ જાતે બનાવતા હોય છે. તો તમે ત્યાં જાશો તો તમને ખબર પડશે, એનું બોક્સ માટેની એક આખું ખોખું મળી જશે. એને સરખી રીતે વાળીને તમે બોક્સ બનાવી શકો છો. ચાલો જોઈએ કે જ્યારે કોઈ બોક્સને સંપૂર્ણ રીતે ખોલવામાં આવે ત્યારે તે કેવું દેખાય છે. જો આખા બોક્સને આ ખોલવામાં આવે તો ત્યારે તે કેવું દેખાય છે આપણે જોઈએ. 1. કેટલાક પુઠ્ઠાના બોક્સ એકત્રિત કરો અને તેને કાળજીપૂર્વક ખોલો. સપાટ બોક્સમાં તમે કયા આકારો જોશો? જો જ્યારે આપણે બોક્સને ખોલીએ છીએ ત્યારે આપણને કેવા આકારો દેખાય છે? તો કે તમે ધ્યાન રાખશો તો તમને ખબર પડશે કે બોક્સની અંદર જે દેખાય છે મોટાભાગના જે આકારો હોય છે તે કયા આકારો હોય છે, આપણે અહીંયા લખી દઈએ. તો કે એની અંદર આપણને મોટાભાગના કેવા આકારો દેખાય છે? તો કે લંબચોરસ આકારો હોય છે. અને બોક્સ નાનું હોય તો આપણને ચોરસ આકારો પણ જોવા મળતા હોય છે. ચોરસ અને લંબચોરસ બંને આકારો આપણને જોવા મળતા હોય છે. પછી શું કીધું છે? તો કે હું મારા દિવાળી કાર્ડ માટે એક પરબીડિયું એન્વેલપ બનાવવા માંગુ છું. આ મારા દાદા દાદી માટે છે. જુઓ, તમને ખબર હોય તો દિવાળીમાં અત્યારના સમયમાં તો ખેર મોબાઈલ આવી ગયા છે તો કોઈ કાર્ડ નથી બનાવતા, પણ પહેલાંના સમયમાં લોકો શું કરતા ખબર છે? દિવાળીમાં એકબીજાને કાર્ડ મોકલતા, ટપાલ મોકલતા. તો જુઓ, આ જે છોકરી છે તે પોતાના દાદા માટે એક પરબીડિયુંને એક કવર બનાવવા માંગે છે. ખૂબ સરસ. તેને કેવી રીતે બનાવવું તે હું તને બતાવી શકું છું. હવે આ કહે છે કે આ કાર્ડ મોકલવા માટે એ પરબીડિયું કેવી રીતે બનાવવું એ હું તને શીખવી શકું છું. જો અહીંયા એક સરસ મજાનું કહેવાય કે પરબીડિયું આપેલ છે, બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ એ પરબીડિયું કઈ રીતે બનાવવાનું. તો કે એક ચોરસ કાગળ લો. જો આવી રીતે ચોરસ કાગળ લેવાનો, પછી એને અહીંયાથી અને અહીંયાથી વાળી દેવાનું. એટલે એને વાળશો ને એટલે આવી રીતે બે ત્રિકોણ બનશે. પછી શું કરવાનું? તો કે આ નીચેના ભાગને હવે વાળશો ને એટલે આ રીતે બનશે. હવે જુઓ, આ ત્રણેય ભાગને તમે વ્યવસ્થિત રીતે ચોંટાડી દેશો ને તો ઉપરનું જે છે તે કવર તરીકે કામ કરશે અને આની અંદર તમારું જે કાર્ડ છે તે કાર્ડ રાખીને પછી ઉપરનું પરબીડિયું તમારે બંધ કરી દેવાનું હોય છે. આ તમારું પરબીડિયું તૈયાર થઈ ગયું છે. બિસ્કિટ બનાવીએ. એક બોક્સમાં એક સાથે સારી રીતે બંધ બેસે છે. તે બોક્સમાં એક સાથે સારી રીતે બંધ બેસે છે. જો આ બિસ્કિટ જો એક જ બોક્સની અંદર બધા એક જ માપના હોય તો બરાબર બેસી જાય એકબીજા ઉપર. હા, કારણ કે તે બધાનો આકાર લંબચોરસ છે અને તેમનું કદ સમાન છે. કેમ આ લોકો બધા એક જ બોક્સમાં બેસી જાય છે? કેમ કે બધા જ લંબચોરસ છે અને બધા જ લંબચોરસની કહેવાય કે માપ સરખા છે. પછી શું કીધું છે આપણને? આપેલી વસ્તુઓની સપાટીનું અવલોકન કરો. તેમાં શું સામાન્ય છે? જુઓ, આની જે છે સૌથી પહેલાં જુઓ, આ ટીવી છે તો આ ટીવીની આ સપાટી છે. પછી બીજું છે અહીંયા આપણો જે કંપાસ બોક્સ આપ્યો છે તો કંપાસ બોક્સ જે છે, કંપાસ પેટીની અંદર શું સામાન્ય છે? તો કે જુઓ, આની ઉપર જે ઉપરની જે સપાટી છે તે લંબચોરસ છે. ટીવીની સપાટી પણ લંબચોરસ છે. અહીંયા આપણને સરસ મજાની ચોકલેટ આપી છે. ચોકલેટની તમે ઉપરની આખી સપાટી જોશો. જુઓ, આ આખી સપાટી કેવી છે? તો કે આખી સપાટી છે લંબચોરસ છે. તો તેમની સામસામેની બાજુઓ સરખી છે. બીજું, આ બાજુની સરખી આ બાજુ છે, આ બાજુની સરખી આ બાજુ છે. પછી અહીંયા જે આ લંબાઈ છે તે લંબાઈને સમાન કઈ લંબાઈ છે? તો કે આ બાજુની લંબાઈ છે. આ જે પહોળાઈ છે તેને સમાન કઈ છે? તો કે આ પહોળાઈ છે. આ લંબાઈ છે અહીંયા ચોકલેટની, એને સમાન કઈ છે? તો કે આ લંબાઈ છે. એટલે સામસામેની બાજુઓ કેવી છે? આની સરખી છે. પછી શું કીધું છે? લાકડાના બોક્સનું અનુરેખણ કર્યું, પછી મને એક ચોરસ અને એક લંબચોરસ મળ્યો. જુઓ, આ જે બાળક જે છે તે આ લાકડાના બોક્સનું અનુરેખણ કરે છે. તો એક ચોરસ અનુરેખણ એટલે અહીંયા આપણે કાગળ રાખીને આને ચિત્ર બનાવી દેવાનું. એટલે જુઓ, આપણને એક આવું મળ્યું. પછી એને શું કર્યું? તો કે ઉપરની બાજુ એક કાગળ રાખીને બનાવ્યું તો એક લંબચોરસ મળ્યું. પછી દિવાસળીની પેટીનું અનુરેખણ કર્યા પછી
મને 3 જુદા જુદા લંબચોરસ મળ્યા. જુઓ આ દિવાસળીની પેટી છે તો એને અનુરેખણ કર્યું એટલે સૌથી પહેલાં જો આ અનુરેખણ કર્યું ને તો શું મળ્યું હશે ખબર છે? તો કે આ બાજુનું લંબચોરસ મળ્યું. પછી આ લાંબુ જે લંબચોરસ દેખાય છે તે આ ભાગનું અનુરેખણ કર્યું અને જે આ લંબચોરસ દેખાય છે તે આ ભાગનું અનુરેખણ કર્યું અને એને લંબચોરસ મળે છે. જુઓ આ લંબચોરસ અને આ લંબચોરસ બંને સમાન છે પણ હા આની લંબાઈ વધારે છે, આની લંબાઈ થોડી ઓછી છે. બંને બાળકો અલગ અલગ આકાર કેમ મળ્યા? જુઓ આ બંને બાળકોને અહીંયા ચોરસને લંબચોરસ મળ્યું અને આને ત્રણેય લંબચોરસ મળ્યું. એની આપણે ચર્ચા કરવાની છે. લંબચોરસ સપાટી હોય તેવી કોઈ પણ 3 વસ્તુઓના નામ લખો. ચાલો તો કે લંબચોરસ સપાટી જે છે તેના આપણે નામ લખવાના. પહેલાં તો આપણે ચર્ચા કરી લઈએ અલગ અલગ કેમ મળે. કેમ કે જેવો લાકડાના બોક્સનો આકાર છે એવું આને અનુરેખણ મળે છે, મતલબ એવું ચિત્ર બનશે. જ્યારે કંપાસ દિવાસળીની પેટીનો જેવો અહીંયા આકાર છે તેવું આ છોકરીને મળશે. એટલે બંનેના આકાર કેવા છે? અલગ અલગ છે. પછી લંબચોરસ સપાટી હોય તેવી કોઈ પણ 3 વસ્તુઓના નામ લખો. એક તો આપણી કંપાસ પેટી છે જે લંબચોરસ હોય છે એની સપાટી. પછી લંચ બોક્સ, તમે જે ટિફિન લઈને જાઓ છો, જો કે આજકાલ તો ગોળ પણ લંચ બોક્સ આવે છે, ત્રિકોણીય લંચ બોક્સ પણ આવે છે, પણ મોટા ભાગના જે ડબ્બા હોય છે તે કેવા હોય છે? લંબચોરસ હોય છે. પછી સ્માર્ટ બોર્ડ, તમારા વર્ગખંડની અંદર તમારી પાસે સ્માર્ટ બોર્ડ હશે, તેના ઉપર તમે આ વિડીયો જોતા હશો, અથવા તો તમારા વર્ગ શિક્ષક જે તમને ભણાવતા હશે એની પણ સપાટી કેવી હોય છે? તો કે લંબચોરસ હોય છે. પછી શું કીધું છે? ચાલો આપણે કરીએ જે પાના નંબર 48 ઉપર આપેલું છે તેને જોઈએ. 1. કોઈ લંબઘન વસ્તુની દરેક સપાટીનું અનુરેખણ કરો. ઉદાહરણ તરીકે અણી કાઢવાનો સંચો અથવા ભૂસવાનું રબર, ઇરેઝર. ચાલો હવે આપણે જે છે લંબચોરસની સપાટીનું અનુરેખણ આ તમારે જાતે કરવાનું થશે. બરાબર છે? જો આ લંબચોરસની સપાટી છે, આ આપણું કહેવાય કે ભૂસવાનું રબર છે ને, આનું તમે અનુરેખણ કરશો એટલે આ લંબચોરસ બનશે. પછી આ બાજુ તમે કરશો એટલે આ બાજુનો ભાગ બનશે. ઉપરનું અનુરેખણ કરશો એટલે આ લંબચોરસ બનશે. તો આ રીતે આપણે આનું અનુરેખણ કરીએ તો આપણને 3 અલગ અલગ લંબચોરસ મળે છે. હવે આપણે એના ઉપરથી પ્રશ્નના જવાબ આપીશું. તમને કેટલી વિવિધ સપાટીઓ મળી? જુઓ હવે આ લંબચોરસનું તમે અનુરેખણ કરશો ને એટલે જો આ જે સપાટી લખેલી, ઇરેઝર લખેલું છે એની પાછળ પણ એક સપાટી છે, અહીંયા જે ઉપર એક સપાટી છે તેની નીચે પણ એક સપાટી છે, આ જે સપાટી આપણને દેખાય છે તેની પાછળ પણ એક સપાટી છે. એટલે દરેક સપાટી જે આપણને દેખાય છે એની પાછળની બાજુ એવી જ એટલા જ માપની એક બીજી સપાટી આવેલી છે. તો આપણે ગણીએ તો આ 1 છે તો એની પાછળ આ 2 થઈ ગયું, આ ઉપર 3 છે તો એની નીચેનો ભાગ 4 થઈ ગયો, આ 5 છે તો એની આ બાજુનો ભાગ 6 થઈ ગયો. એટલે આપણને કુલ કેટલી સપાટી મળી? તો કે આપણને કહેવાય કે કુલ 6 સપાટી મળી છે. આ સપાટીઓ કયા આકારની છે? એટલે બધી સપાટી જે છે તે કેવા આકારની છે? તો કે લંબચોરસ આકારની છે. શું તમને ચોરસ મળ્યો? તો કે ના, અમને એમાં ચોરસ મળ્યો નથી. શું તમે એક લંબઘનનું અનુરેખણ કરીને 6 જુદા જુદા લંબચોરસ બનાવી શકો છો? તો કે હા, આપણે એનું અનુરેખણ કરીને 6 જુદા જુદા લંબચોરસ બનાવી શકીએ છીએ. શું લંબઘનની સપાટી ત્રિકોણ જેવી હોઈ શકે? ના, લંબઘન ક્યારેય ત્રિકોણ જેવું હોતું નથી. લંબઘનની સપાટી ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા આકારમાં આવેલી હોય છે. તો કે લંબઘનની સપાટી લંબચોરસ અથવા તો ચોરસ આકારમાં આવેલી હોય છે. જુઓ ઘણા બધા તમને ચેક રબર, જે ભૂસવાના રબર હશે ને એમાં જુઓ આ જે બાજુ છે ને હું તમને દેખાડું, એ ઘણી વખત ચોરસ હોય છે. જુઓ આ જે ભાગ દેખાય છે ને એ ઘણી વખત તમને ચોરસમાં પણ જોવા મળતો હોય છે. તો એવું નથી કે તેમાં લંબચોરસ જ હોય, પણ આપણી પાસે જે ભૂસવાનું રબર છે એમાં બધા જ લંબચોરસ હતા. પછી છે બીજું, નીચે આપેલ બાજુઓનો ઉપયોગ કરીને લંબચોરસની રચના કરો. જુઓ અહીંયા આપણને બાજુઓ આપેલી છે, આ એક બાજુ, આ બીજી બાજુ. આનો ઉપયોગ કરીને આપણે લંબચોરસ બનાવીશું. પહેલાં તો આની સામે અહીંયા નીચેની બાજુ બનાવી દઈશું, પછી આ બે બાજુઓને જોડી દઈશું એટલે આપણને અહીંયા લંબચોરસ મળી જશે. હવે અહીંયા જુઓ, આપણને હકીકતમાં જોવા જઈએ તો એક જ બાજુ આપી છે, તો આપણે બીજી 2 બાજુ આ રીતે બનાવીને, બીજી 3 બાજુ આવી રીતે બનાવીને લંબચોરસ બનાવી શકીએ. શું સર આપણે અહીંયા સુધી લઈ શકીએ? ના, અહીંયા સુધી જો તમે લેશો તો એ ચોરસ બની જશે. જો કે ચોરસ પણ એક પ્રકારનું કહેવાય કે લંબચોરસ જ છે. આગળ આપણે જોઈશું એને. પછી અહીંયા શું કીધું છે આપણને, તમે ધ્યાનથી આને જોશો ને તો જુઓ અહીંયા 3 કહેવાય, અહીંયા 4 બિંદુઓને એક સાથે સાંકળેલા છે, અહીંયા 3 ને 3 6 બિંદુઓ છે. તો આની સામે આપણે બનાવીશું અહીંયા અને અહીંયા. તો કે જુઓ આ 6 બિંદુ થઈ ગયા અને આ બંનેને જોડીને આપણે લંબચોરસ બનાવીશું. અહીંયા પણ એ જ રીતે આપણે લંબચોરસ બનાવી દઈશું. એ ખૂબ જ સરળ પ્રવૃત્તિ છે, બધાથી સરળતાથી થઈ શકે એમ છે. પછી શું છે? 3. આ નાના લંબચોરસની ફરતે 3 મોટા લંબચોરસ બનાવો. ચાલો તો જો આ એક લંબચોરસ બનાવી દીધું,
આ બીજું લંબચોરસ એનું આના ફરતે બનાવી દીધું અને આ ત્રીજું જે સૌથી મોટું લંબચોરસ છે આ રીતે આપણે બનાવી શકીએ છીએ. આપણને શું કીધું છે કે આના કરતાં મોટા લંબચોરસ બનાવવાના હતા, તો આપણે બધા જે લંબચોરસ બનાવ્યા છે કેવા બનાવ્યા છે તો કે મોટા બનાવ્યા છે. પછી શું કીધું છે તો કે નીચેના ચિત્રમાં લંબચોરસની સંખ્યા ગણો અને લખો. ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને આગળ જતાં આ પ્રશ્ન વધારે અઘરો થતો જશે. તો જો આપણને અત્યારે આ લંબચોરસની સંખ્યા ગણતા નહીં આવડે તો આગળ જતાં આપણને ઘણી તકલીફ પડવાની છે. ધ્યાનથી સમજો કઈ રીતે ગણવાની છે. ચાલો સૌથી પહેલાં જુઓ, આ એક લંબચોરસ છે, આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે, આ 5 છે. ચાલો 5 તો આપણને દેખાય છે. હવે નથી દેખાતા એ ક્યાં છે તો કે આ 5 થઈ ગયા. પછી આ છઠ્ઠો છે, આ 7મો લંબચોરસ છે, પછી તો કે આ 8મો. જુઓ આ આખો પણ લંબચોરસ છે ને, 8મો લંબચોરસ છે, આ 9મો લંબચોરસ છે, પછી આખો લંબચોરસ, આ 10મો લંબચોરસ છે. આ રીતે આપણે કેટલા છે તો કે અહીંયા 10 લંબચોરસ છે. હજી એકવાર આપણે વ્યવસ્થિત જોઈ લઈએ. જુઓ કેટલા લંબચોરસ છે. ચાલો સૌથી પહેલાં તો 5 આપણને દેખાય છે, 1 2 3 4 અને 5 લંબચોરસ છે. પછી તો કે આ આખો લંબચોરસ જુઓ, અહીંયાથી આમ પણ એક લંબચોરસ જ છે ને, આ રેખાને કાઢી નાખીએ તો લંબચોરસ થઈ ગયો ને, તો આ થઈ ગયો 6, આ થઈ ગયો 7. સર આને કેમ ન લીધો? અરે આને તો પહેલાં ગણી લીધો ને, એટલે આ 7 થઈ ગયા. પછી તો કે જો આ એક લંબચોરસ છે, દેખાય છે. પછી તો કે અહીંયા જો અહીંથી એક રેખા જતી હતી, જો આ પણ એક લંબચોરસ થઈ ગયો ને, તો અહીંયા 2 લંબચોરસ બને છે, બરાબર છે. પછી એક આખો, આ પણ મોટો પણ એક લંબચોરસ જ કહેવાય ને, તો એવી રીતે અહીંયા ગણીએ તો આપણને 10 લંબચોરસ મળે છે. પછી આગળ જઈએ, 5 નીચે આપેલા વિવિધ લંબચોરસ જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જુઓ અહીંયા આપણને અલગ અલગ લંબચોરસ આપેલા છે અને પ્રશ્નોનો જવાબ આપવાના છે. સૌથી પહેલાં સમજી લઈએ લંબચોરસ જે હોય છે, જો કે આપણે આના ત્રીજા પ્રકરણની અંદર આ બધી વસ્તુઓ શીખી ગયા છીએ, તેમ છતાંય આપણે આને જોઈ લઈએ વ્યવસ્થિત રીતે. શું કીધું છે તો કે જુઓ, આ જે લંબચોરસ તમને દેખાય છે, આ બાજુ જે છે એની સામેની બાજુ કઈ છે તો કે આ છે. આ બંનેની લંબાઈ કેવી હોય છે તો કે સરખી હોય છે. પછી આ બાજુ છે એની સામેની બાજુ કઈ છે, આ છે. તો આ બંનેની બાજુઓ કેવી હોય છે, સામસામેની બાજુઓ કેવી હોય છે, સમાન હોય છે. મતલબ એની લંબાઈ બિલકુલ સમાન હોય છે, તો જ એને લંબચોરસ કહેવાય છે. પછી લંબચોરસની અંદર કેટલા ખૂણાઓ આવેલા હોય છે તો કે 1 2 3 અને 4 ખૂણાઓ આવેલા હોય છે. અને ચારેય ખૂણાઓ કેવા હોય છે તો કે સમાન હોય છે. ચાલો જોઈએ, લંબચોરસમાં કેટલી બાજુઓ હોય છે તો કે લંબચોરસની અંદર કુલ 4 બાજુઓ હોય છે. લંબચોરસમાં કેટલા ખૂણાઓ હોય છે તો કે લંબચોરસની અંદર 4 ખૂણાઓ હોય છે. શું લંબચોરસમાં એવી કોઈ બાજુઓ હોય છે જે લંબાઈમાં એકબીજાથી સમાન હોય છે? હા, સામસામેની બાજુઓ જે લંબચોરસની હોય છે તે શું હોય છે તો કે એકબીજાથી કેવી હોય છે, તે બિલકુલ સમાન હોય છે. પછી શું કીધું છે, તમે લંબચોરસમાં શું નોંધ્યું? તમે તમારા શબ્દોમાં વર્ણવો. તો કે મેં લંબચોરસની અંદર નોંધ્યું કે લંબચોરસમાં 4 ખૂણાઓ અને 4 બાજુઓ હોય છે. પછી તેમાં સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. એટલે કહેવા જઈએ કે સામસામેની બાજુઓ કેવી હોય છે તો કે એકદમ સમાન હોય છે. પછી શું છે તો કે હવે આપણે જોઈએ પાના નંબર 51 પર જે એક સમાન આપેલું છે તે જોઈએ. મારા કાકીએ અમને એક પુઠ્ઠાની રમત, બોર્ડ ગેમ ભેટમાં આપી. જુઓ આવી પુઠ્ઠાની રમત જે છે તે ભેટમાં આપી. અરે આના ખાના તો ચોરસ જેવા જ છે. જુઓ હવે આ જે ખાના જે છે આની અંદર આ ખાના દેખાય છે એ પણ ચોરસ છે અને આ આખું પણ શું છે, ચોરસ છે. શતરંજ અને લૂડોના પુઠ્ઠા પણ ચોરસ હોય છે. જુઓ આ શતરંજ છે, આ શતરંજ છે અને આ લૂડો છે, એના પુઠ્ઠા કેવા છે, ચોરસ હોય છે. પરંતુ જ્યારે હું તેને વાળું છું ત્યારે તે લંબચોરસ બની જાય છે. જુઓ આને અહીંયા વચ્ચેથી વાળવામાં આવે ને તો જુઓ આટલો ભાગ આપણને દેખાય છે, તો શું બની જાય છે તો કે આ એક લંબચોરસ બની જાય છે. પછી તમે જોશો કે આ પણ ચેસને વાળવામાં આવે તો વચ્ચેથી શું બની જશે તો કે એ લંબચોરસ બની જાય છે. પછી શું કીધું છે, મને આશ્ચર્ય થયું કે ચોરસ અને લંબચોરસ વચ્ચે શું તફાવત છે. જુઓ હવે આપણે જુઓ આ ચોરસ છે ને આ લંબચોરસ છે, એના વચ્ચે શું તફાવત છે? મને એક તફાવત જોવા મળ્યો. તેમની બાજુઓ તરફ જુઓ, મતલબ ચોરસની બાજુઓ અને લંબચોરસની બાજુઓ તરફ જુઓ. લંબચોરસની બધી જ બાજુઓની લંબાઈ સમાન હોવી જરૂરી નથી. જો શું કીધું છે, નથી શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો કે લંબચોરસની બધી બાજુઓની લંબાઈ સમાન હોતી નથી. તો કે સમાન શું હોય છે? માત્ર સામસામેની બાજુઓ સમાન હોય છે. સામસામેની એટલે આ બાજુની સામે કઈ છે તો કે આ બાજુ છે. આ બાજુની સામે કઈ છે તો કે આ બાજુ છે. એટલે આ બાજુની સામેની બાજુ આ સમાન હશે, આની બરાબર આ હશે. પરંતુ ચોરસમાં બધી જ બાજુઓની લંબાઈ સમાન હોવી જોઈએ. જો ચોરસને આ બાજુઓનું જેટલું માપ છે
એટલું જ બધી બાજુઓનું માપ હશે. એટલે એની ચારેય બાજુઓની લંબાઈ કેવી છે? તો કે સમાન હોવી જોઈએ. પછી શું કહ્યું છે? એક, લંબચોરસ અને ચોરસ બંનેને ખાલી જગ્યા બાજુઓ હોય છે. તો કે બંનેને 4 બાજુઓ હોય છે. બરાબર છે. લંબચોરસ અને ચોરસ બંનેને 4 ખૂણાઓ હોય છે. આપણે આગળ જોયું કે લંબચોરસ અને ચોરસ બંનેને કેવી હોય છે? 4 બાજુઓ હોય છે અને 4 ખૂણાઓ હોય છે. આ ચિત્રમાં તમે કેટલા ચોરસ જોઈ શકો છો? ચાલો જોઈએ. સૌથી પહેલાં જુઓ, આ એક ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું ચોરસ. 3 ચોરસ થઈ ગયા. પછી તો કે હવે જુઓ, આ ચોથું ચોરસ આખું દેખાય છે. આ 5મું ચોરસ. પછી આ આખું મોટું જે છે તે 6ઠું ચોરસ. એટલે આપણને કહેવાય કે આપણને આની અંદર 6 ચોરસ દેખાય છે. પછી શું કહ્યું છે? ચાલો આપણે કરીએ. એક, અહીં એક ચોરસ છે. આ ચોરસની ફરતે 2 મોટા ચોરસ બનાવો. હવે જુઓ, આ જે ચોરસ અહીંયા આપેલું છે, આપણે એના ફરતે 2 મોટા ચોરસ બનાવવાના છે. જુઓ, આ પહેલું ચોરસ થઈ ગયું. પછી એના ફરતે હજી એક ચોરસ બનાવી દઈએ. જુઓ, આની લંબાઈ અને પહોળાઈ શું છે? સરખી છે. કેમ? તો કે 1 2 3 4 5 6 અને 7 બિંદુઓ આવેલા છે. તો કે અહીંયા 1 2 3 4 5 6 અને 7 બિંદુઓ આવેલા છે. એટલે બંનેની લંબાઈ શું છે? તો કે બંનેની લંબાઈ જે છે તે એકદમ સમાન છે. પછી આપણે શું કહીશું? તો કે હવે આપણને અહીંયા એક સરસ મજાનો પ્રશ્ન આપેલો છે. શું છે? તો કે દિવાસળીનો ઉપયોગ કરીને એક એવો ચોરસ બનાવો જેની બધી બાજુઓ પર પણ ચોરસ હોય અને તમને કેટલા ચોરસ મળ્યા? જુઓ, આ એક થોડો કહેવાય ને કે અઘરો પ્રશ્ન છે, પણ આપણે આને સરળતાથી સમજીશું. શું કીધું છે? કે દિવાસળીનો ઉપયોગ કરીને આપણે શું કરવાનો છે? તો કે એક ચોરસ બનાવવાનો છે. અને એ ચોરસ કેવો હોવો જોઈએ? તો કે એ ચોરસને એવો હોવો જોઈએ કે એની આસપાસ બધી બાજુઓ પણ કેવા હોવા જોઈએ? તો કે એની બધી બાજુઓ પણ છે એ પણ કેવી હોવી જોઈએ? તો કે ચોરસ હોવી જોઈએ. ચાલો આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ હવે એ ચોરસને. જુઓ, આવી રીતે આ ચોરસ બનશે. કેટલા બનશે? તો કે 5 ચોરસ બનશે. તો કે જુઓ, બની ગયા. તમને હવે દેખાય છે? શું દેખાય છે? તો કે જુઓ, આ એક ચોરસ છે, એની બાજુ ઉપરની બાજુ એક ચોરસ બનાવ્યો છે, એની નીચેની બાજુની એની જમણી બાજુ એક ચોરસ બનાવ્યો છે. પછી તો કે એની નીચેની બાજુ પણ આપણે એક ચોરસ બનાવ્યો છે. પછી તો કે એની ડાબી બાજુ પણ આપણે એક ચોરસ બનાવ્યો છે. એટલે હકીકતમાં જોવા જઈએ તો આપણને કેટલા ચોરસ મળે છે? તો કે 5 ચોરસ અહીંયા મળે છે. આ રીતે આપણે આનો જવાબ શોધીશું. પછી હવે આપણને શું કીધું છે? 3, નીચે આપેલ બાજુઓનો ઉપયોગ કરીને ચોરસ પૂર્ણ કરો. હવે જુઓ, અહીંયા આપણને બાજુઓ આપેલી છે. આપણે એનો ઉપયોગ કરીને શું કરવાનું છે? તો કે એનો ઉપયોગ કરીને આપણે ચોરસ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો બનાવીએ. સૌથી પહેલાં જુઓ, આની લંબાઈ કેટલી છે? તો કે 1 2 3 અને 4 બિંદુઓ આવેલા છે. તો અહીંયા કેટલા છે? 1 2 3 અને 4. મતલબ બધી બાજુઓ આની બરાબર આ થઈ જશે ને આની બરાબર આ થઈ જશે. એટલે આપણો ચોરસ થઈ જશે રેડી. પછી આપણને શું કીધું છે? તો કે આને જોઈએ અથવા તો આને જોઈએ. જુઓ, આને જોઈએ ને, આ ચોરસ જોઈએ. આની સામેની બાજુ આ બનાવી દીધી. પછી આ બંનેને જોડી દઈએ તો આપણને આ ચોરસ મળી જાય છે. ત્યાર પછી આપણને શું કહ્યું છે? તો કે હવે આને જોઈએ. તો કે જુઓ, આ છે આ રીતે. તો આપણે આ રીતે 4 બિંદુઓને કવર કર્યા. આ બાજુથી આ 4 બિંદુઓને કવર કર્યા. એટલે આપણને ચોરસ આપણો મળી ગયો છે. ત્યારબાદ આને અહીંથી દોરીશું, આને આમ દોરીશું તો શું થઈ જશે? તો કે આપણને આપણો ચોરસ મળી જશે. તો આ રીતે જે છે તે આપણે ચોરસ બનાવવાના છે. ચાલો હવે પછી શું કીધું છે? 4, આ પ્રવૃત્તિ કરવા માટે પુસ્તકમાંથી ચોરસ ટુકડાઓનો ઉપયોગ કરો. જુઓ, તમારા જે પાઠ્યપુસ્તક છે ને એના અંતે તમને શું કીધું છે? તો કે એના અંતે કહેવાય ને કે તમને અલગ અલગ ચોરસ આપેલા છે. બરાબર. શું કહેવાય કે હા, અલગ અલગ ચોરસ આપેલા છે. તેને કાપીને તમે એનો ઉપયોગ કરવાનો છે. અને એને કાપીને તમે આ બધી વસ્તુઓ કરી શકો છો. શું કીધું છે? તો કે તમે નીચે આપેલી સંખ્યા પ્રમાણેના ચોરસની જોડીઓના જુદા જુદા આકાર બનાવો. કેટલા બનાવી શકો છો? ચાલો જોઈએ. 2 ચોરસનો ઉપયોગ કરીને. તો જો પહેલાં તો આ 2 ચોરસનો ઉપયોગ કરીને એક લંબચોરસ બનાવ્યો. પછી તો કે એને આવી રીતે કરીને પણ એક બનાવી શકીએ આપણે. પછી તો કે આવી રીતે કરીને એક આવી રીતે બનાવી શકીએ. પછી તો કે ઊભા કરીને પણ આવી રીતે પણ આપણે બનાવી શકીએ છીએ. પછી શું છે? તો કે હવે 3 ચોરસનો ઉપયોગ કરવાનો છે આપણે. તો કે 3 ચોરસનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે બનાવી શકીશું? ચાલો, તો કે 1 2 અને 3 આવી રીતે લંબચોરસ બનાવી દીધું. ત્યારબાદ આપણે શું કરીશું? તો કે ફરીથી આવી રીતે કરીએ તો એક આડો થઈ જશે. પછી એના પછી આપણે કરીએ તો આ એક ઊભો થઈ જશે. બરાબર છે. તો આપણે આ રીતે કહેવાય ને કે આને ચોરસ કહેવાય ને કે 3 ચોરસનો ઉપયોગ કરીને આકારો બનાવી શકીએ. જો પછી આમ પણ બની શકે. આ પણ એક સરસ અહીંયા કે આ કહેવાય ને કે આપણે થોડીક જગ્યા ઓછી છે તો આપણે એને આવી રીતે આકાર પણ બનાવી શકીએ
છીએ. પછી શું કીધું છે તો કે પછી આ રીતે ઉપયોગ કરીને પણ આપણે બનાવી શકીએ. એ જ રીતે તમે આ બંને લઈને એક અહીંયા ચોરસ મૂકી દેશો તો 3 ચોરસનો ઉપયોગ કરીને એક સરસ મજાના આપણે આકારો બનાવી શકીએ છીએ. પછી હવે કીધું છે કે 4 ચોરસનો ઉપયોગ કરીને આપણે બનાવીએ. જુઓ આ બનાવવાનું છે આપણે આ કહેવાય ને કે ટપકાની જાળીમાં બનાવવાનું છે. ચલો 4 ચોરસથી એક લંબચોરસ બનાવી દીધો. પછી જુઓ આવી રીતે બનાવી દીધા. પછી તો કે આ રીતે પણ બની જાય એક ચોરસ. પછી હા હજી તમે આમાં જુઓ તો આમાં અલગ અલગ ઘણા બધા બનાવી શકીએ એમ છે, પણ આપણી પાસે અહીંયા ટપકાની જાળી બહુ ટૂંકી છે એટલે આપણે બનાવી શકતા નથી. તમે ધારો તો તમારી કે કહેવાય ને કે નોટબુકની અંદર આ વસ્તુ તમે બનાવી શકો છો. પછી શું છે ચાલો આપણે કરીએ પાના નંબર 53 ઉપર. એક લંબચોરસ આકારો પર ટીક કરો. કયા આકાર લંબચોરસ નથી? ચાલો જોઈએ. લંબચોરસ આકાર જો આ લંબચોરસ છે નથી, આ છે, હા છે, પછી આ છે, પછી આ તો ચોરસ થઈ ગયો, આ છે લંબચોરસ, હા છે, આ નથી, આ લંબચોરસ છે, આ લંબચોરસ છે, આ પણ લંબચોરસ છે, આ પણ લંબચોરસ છે. આ બધા કહેવાય ને કે લંબચોરસ આકારો છે. તો હવે શું કીધું? અન્ય આકારો લંબચોરસ કેમ નથી? કેમ કે એમની જો આ બાજુ છે એના પ્રમાણમાં આ બાજુ નથી બરાબર. આ બાજુ જે છે એની સામેની બાજુ લાંબી છે, મતલબ સામેની બાજુ એની કેવી છે? બરાબર નથી. અહીંયા તમે જોશો તો આ બાજુની બરાબર આ બાજુ ટૂંકી છે, એટલે સામેની બાજુઓ જેની કહેવાય કે સમાન નથી એને શું કહીશું? તો કે સામેની બાજુઓ જેની સમાન નથી એ બધા લંબચોરસ છે નહીં. આડી અવળી બાજુઓ આપેલી છે, બાકી જેટલા આપણે ટીક કર્યા એ બધાની શું છે? તો કે સામેની બાજુઓ કેવી છે? સમાન છે. પછી શું કીધું છે બીજું? શું તમે ચોરસ કાગળના બધા ખૂણાઓને એવી રીતે વાળી શકો છો કે તેના ખૂણાઓની સંખ્યા સમાન રહે? જુઓ, હા, જો તમે ચોરસ કાગળના ચારેય ખૂણાઓ બરાબર અંદરની તરફ વાળશો તો તમને કાગળનો આકાર ચોરસ જ મળશે અને તે ખૂણાઓની સંખ્યા 4 જ જળવાઈ રહેશે. જુઓ, આપણે આગળ જે પરબીડિયું બનાવ્યું ને, ધ્યાનથી તમે જોયું હોય ને તો પરબીડિયાની 4 બાજુઓ આપણે કહેવાય કેન્દ્ર તરફ વાળી દીધી છે. તો 4 બાજુઓ જો કેન્દ્ર તરફ વાળી દેવામાં આવશે તો આપણને શું મળે છે? ત્યારબાદ જે પરબીડિયું મળે છે એ પણ કેવું મળે છે? તો કે ચોરસ જ મળે છે. 3 પૂઠા પર ચોરસ બનાવો અને ચિત્રમાં દર્શાવેલ તૂટક રેખાઓ તેને કાપીને 4 ત્રિકોણ બનાવો. 3 ત્રિકોણને એક સાથે જોડીને શક્ય હોય તેટલા જુદા જુદા આકાર બનાવો. તમે કેટલા આકાર બનાવી શકો? જુઓ, ધ્યાનથી સમજો. પેલા પ્રશ્ન શું કીધો છે? તો કે આવી રીતે જે છે આ તૂટક રેખાઓ છે. જો આ દેખાય છે ને તે તૂટક રેખાઓ છે. આને કાપીને આપણે શું કરવાનું છે? તો કે 4 ત્રિકોણ બનાવવાના છે અને 3 ત્રિકોણને એક સાથે જોડવાના છે. હવે 3 ત્રિકોણને એક સાથે જોડો ને તો અલગ અલગ ઘણા બધા આકાર બને. 3 ત્રિકોણને એક સાથે જોડો તો 4માંથી કોઈ પણ 3 ત્રિકોણનો ઉપયોગ કરશો તો 3 જુદા જુદા આકારો બનાવી શકાય છે. એક મોટો ત્રિકોણ બને, એના પછી એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે અને એક સમલંબ ચતુષ્કોણ બની શકે છે. જુઓ, હવે આ જે છે થોડુંક અઘરું થઈ જાય છે, પણ તમે તમારી રીતે પ્રયત્ન કરશો તો એટલું અઘરું નથી. શું કીધું છે? તો કે એક મોટો ત્રિકોણ, જુઓ આ એક મોટો ત્રિકોણ બની શકે. આ બંનેને ભેગા કરો તો બરાબર છે. પછી શું કીધું છે આપણને? તો કે પછી એમ કીધું છે કે તે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ કહેવાય? કે જેની સામેની બાજુઓ સરખી હોય. પછી એક સમલંબ ચતુષ્કોણ, મતલબ જેની કોઈ પણ બે બાજુ કેવી હોય છે? એકબીજાને સમાંતર હોય છે, તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. પછી હવે 4 ત્રિકોણને, તો કે ચારેય ત્રિકોણને એક સાથે કરશો તો એક મૂળ ચોરસ બની જશે. પછી એક મોટો ત્રિકોણ બનશે. પછી એક મોટો સમાંતર બાજુ ચતુષ્કોણ તમને મળી જાય છે. આ થોડોક અઘરો પ્રશ્ન છે, આને કરવાની જરૂર નથી હોતી. તેમ છતાંય પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે તો આપણે તેના જવાબ જાણીશું. ત્યારબાદ શું કીધું છે? તો કે પાના નંબર 54 ઉપર ચારેય ખૂણાઓ સ્ક્વેર કોર્નર્સ, મતલબ આ ટેબલના ખૂણામાં કોઈ લાદી બંધ બેસશે? શું તે લાદી ગણિતના પુસ્તકના ખૂણામાં પણ બંધ બેસશે? જુઓ, હવે જુઓ આ ટેબલ જે છે તેના ખૂણામાં આપણે કોઈ લાદી, જો આ લાદી રાખી છે ને, શું આ જ લાદી જે છે તે આપણા ગણિતનું પાઠ્યપુસ્તક છે એમાં ખૂણામાં બંધ બેસે ખરી? હા, 100% બંધ બેસે. કેમ કે આ બંનેને કેવા છે? તો કે ચોરસ ખૂણાઓ છે. પછી શું કીધું છે? શું ચોરસ ખૂણા સમાન છે? હા, ચોરસ ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. તો કે તને કેવી રીતે ખબર પડી? તો કે આપણને એટલે ખબર પડે કે એને એકબીજા પર કેટલાક ચોરસને ગોઠવીએ તો આપણને ખબર પડી જાય. શું લંબચોરસના ખૂણા સમાન છે? હા, લંબચોરસના ખૂણા પણ સમાન હોય છે. કેવી રીતે ખબર પડે? તો કે એકબીજા પર કેટલાક લંબચોરસને ગોઠવો અને જોશો તો તમને ખબર પડશે કે લંબચોરસના ખૂણા પણ ચોરસની જેમ સમાન હોય છે. શું ચોરસ અને લંબચોરસના ખૂણાઓ સમાન છે? હા, ચોરસ અને લંબચોરસના ખૂણાઓ પણ કેવા છે? આપણે અહીંયા લખી દઈએ. ચોરસ અને લંબચોરસના ખૂણાઓ પણ કેવા હોય છે? તો કે સમાન હોય છે.
તમારા વર્ગની કેટલીક વસ્તુઓના નામ આપો જેમાં ફક્ત ચોરસ ખૂણાઓ છે. તો કે જુઓ, સ્માર્ટ બોર્ડ છે, બારી બારણાના ખૂણાઓ છે, એ બધામાં કેવા છે? તો કે ચોરસ ખૂણા છે. ભલે આપણા બારણા જે છે તે લંબચોરસ હોય છે, પણ ખૂણાઓ એના બધા ચોરસ અને લંબચોરસના ખૂણાઓ સમાન હોય છે. પછી શું કીધું છે? ચાલો આપણે આ ફ્રેમને દોરાથી સજાવીએ. જુઓ, આ જે છે ફ્રેમને સજાવવા જઈ રહ્યા છે. ચોરસ અને લંબચોરસના ખૂણાઓ ચોરસ ખૂણાઓ હોય છે. જુઓ, ચોરસના ખૂણાઓ ગણો કે લંબચોરસના ખૂણાઓ, બધા ખૂણા કેવા છે? તો કે ચોરસના ખૂણા હોય છે. શું આ આકારના ખૂણાઓ ચોરસ અને લંબચોરસ ખૂણાઓને સમાન હોય છે? જો આ આકારના ખૂણા ચોરસ અને લંબચોરસના ખૂણાને સમાન હોતા નથી. અહીંયા આવશે ના. બરાબર છે? ના આવશે, હા નહીં આવે. શું કેમ ના આવશે? કેમ કે અહીંયા આ આકાર જે છે તે કેવો છે? ત્રિકોણ છે. શું આવશે? ના આવશે. પછી આપણે જોઈએ હવે શું કીધું છે. કેવું સુંદર. જુઓ, અહીંયા ત્રિકોણનો ઉપયોગ કર્યો છે, ચોરસનો ઉપયોગ કર્યો છે, લંબચોરસનો ઉપયોગ કર્યો છે, અને અહીંયા ફરી ચોરસનો ઉપયોગ કરીને એક સરસ મજાનું તોરણ બાળકો દ્વારા બનાવવામાં આવ્યું છે. પછી ચાલો આપણે કરીએ પાના નંબર 55 પર. તમે જુદા જુદા ખૂણા દર્શાવવા માટે કાગળની બે પટ્ટીઓને જોડી શકો છો. જુઓ, આ કાગળની એક પટ્ટી છે, આ બીજી પટ્ટી છે, એને નાના અમથા રિવેટથી જોડી દીધી છે. હવે જુઓ, આ ચોરસ ખૂણો ક્યાં થાય? જુઓ, આ આપણો ચોરસ ખૂણો. કેમ ચોરસ ખૂણો? કેમ કે અહીંયાથી આમ બીજું બનાવી દઈએ, આવો ને આવો બીજો ખૂણો અહીંયા ઉપર મૂકી દઈએ તો ચોરસ બની જાય છે. એટલે આ ખૂણાને કેવો ખૂણો કહેવાય છે? ચોરસ ખૂણો કહેવાય છે. અને આને આમ વાળીએ અંદરની બાજુ તો એ આમ થઈ જશે. મતલબ આ ચોરસ ખૂણા કરતાં ઓછું માપ છે. અને આને આમ વાળીએ તો આ કેવો થશે? તો કે ચોરસ ખૂણા કરતાં વધારે માપ છે. ચોરસ ખૂણા કરતાં વધુ અને ચોરસ ખૂણા કરતાં ઓછું માપ બતાવવા માટે પટ્ટીઓનો ઉપયોગ કરો. આપણે આ પટ્ટીઓનો ઉપયોગ કરીને આપણે જાણીશું કે કઈ કઈ વસ્તુઓના ચોરસ ખૂણા કરતાં ઓછું માપ છે, ચોરસ ખૂણા જેટલું માપ છે, અથવા તો ચોરસ ખૂણા કરતાં વધારે માપ છે. પટ્ટીઓનો ઉપયોગ કરીને શું તમે જાણી શકો કે તમારા ટેબલ અને કાળા પાટિયાના ખૂણા ચોરસ ખૂણા છે? હા, આપણે 100% આનો ઉપયોગ કરીને જાણી શકીએ કે કાળું પાટિયું જે આપણા હવે તો સ્માર્ટ બોર્ડ આવી ગયા છે બધી શાળાઓમાં, તો સ્માર્ટ બોર્ડના જે ખૂણાઓ જે છે તે ચોરસ ખૂણાઓ છે. પછી શું કહ્યું છે? ચાલો આપણે કરીએ પાના નંબર 55 પર. એક, આ આકારોમાં ચોરસ ખૂણાઓ ચિહ્નિત કરો. જુઓ, અહીંયા ઘણા બધા આકાર આપ્યા છે. આની અંદર આપણે ચોરસ ખૂણાઓને ચિહ્નિત કરવાના છે. તો સૌથી પહેલાં જુઓ, આ 1, આ 2, આ 3 અને આ 4. આ રીતે આ 4 ચોરસ ખૂણાઓ છે. પછી અહીંયા તો નથી ચોરસ ખૂણાઓ. આની અંદર પણ જોવા જઈએ તો ચોરસ ખૂણા છે નહીં. આની અંદર પણ નથી. હા, આની અંદર ચોરસ ખૂણા છે. 1, 2, 3 અને 4 ચોરસ ખૂણાને આપણે ચિહ્નિત કર્યા. પછી અહીંયા પણ છે 1, 2, 3 અને 4. આ રીતે આપણે ચોરસ ખૂણાઓને ચિહ્નિત કરીશું. 2, ટપકાઓ જોડી કેટલા ચોરસ બનાવો. જુઓ, આ ટપકાઓને જોડીને આપણે ચોરસ બનાવવાના છે. બરાબર છે? તમને કેટલા? જો 1, 2, 3, 4. આ રીતે આપણે 4 ચોરસ બનાવીશું. પછી 4 ચોરસ નહીં, એક જ ચોરસ બન્યું. હવે બીજું ચોરસ 4 રેખાઓ જોડીને બનાવીશું. તમને કેટલા જુદા જુદા ચોરસ મળ્યા? તો કે અમને જે છે જુદા જુદા 2 ચોરસ મળ્યા છે. 3, નીચે આપેલા ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. જુઓ, આ ચિત્ર જોવાના છે આપણે. શું? ક, ખૂણાઓની સંખ્યા ગણો અને લખો. ચાલો જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. કેટલા ખૂણાઓ છે? 17 ખૂણાઓ છે. પછી શું કીધું છે? ચોરસ ખૂણાઓ પર વર્તુળ કરો. જુઓ, ચોરસ ખૂણા આ 1, 2, 3 અને 4. આ બાજુ પણ ચોરસ ખૂણો છે અને આ બાજુ પણ ચોરસ ખૂણો છે. અને હકીકતમાં જોઈએ તો અહીંયા પણ કહેવાય ને કે એક ચોરસ ખૂણો બને છે જે આપણા ધ્યાનમાં નથી આવ્યો. પણ હા, આપણે અહીંયા વર્તુળ બનાવી દઈશું. આ ખૂણો પણ કેવો છે? તો કે આ ખૂણો પણ જે છે તે ચોરસ ખૂણો છે. પછી શું કીધું છે? 4, 2 ચોરસ ખૂણાઓ અને પછી 4 ચોરસ ખૂણાઓ, 2 ચોરસ ખૂણા અને પછી 4 ચોરસ ખૂણા બનાવવા માટે 2 દિવાસળીનો ઉપયોગ કરો અને પછી નીચે આપેલ જગ્યામાં દોરો અને બતાવો. જુઓ, હું 2 દિવાસળીનો ઉપયોગ કરીને એક ચોરસ ખૂણો બનાવી શકું છું. બરાબર છે? પછી કેવું છે? તો કે 4 ચોરસ ખૂણા બનાવવા માટે કઈ રીતે? તો કે જુઓ, આ દિવાસળીને આપણે એક દિવાસળી ઊભી રાખી દઈએ અને એક દિવાસળી આમ આડી રાખી દઈએ તો એક ચોરસ ખૂણો આ બનશે, એક ચોરસ ખૂણો આ બનશે, એક ચોરસ ખૂણો આ બનશે અને એક ચોરસ ખૂણો આ બનશે. આવી રીતે અહીંયા કુલ 4 ચોરસ ખૂણાઓ બનશે.
પછી શું કહ્યું છે તો કે 5 મૃગેશે 10 દિવાસળીનો ઉપયોગ કરીને 3 ચોરસ બનાવ્યા. જુઓ અહીંયા 10 દિવાસળીનો એને ઉપયોગ કર્યો છે અને આ 1, 2 અને 3 ચોરસ બનાવ્યા છે. તમે 12 દિવાસળી વડે કેટલા ચોરસ બનાવી શકો છો? તો જુઓ હવે એક દિવાસળી અહીંયા મૂકીએ અને એક દિવાસળી અહીંયા મૂકીએ તો 12 દિવાસળી વડે આપણે કેટલા તો કે તમે 12 દિવાસળી વડે કેટલા ચોરસ બનાવી શકો છો? તો અહીંયા હકીકતમાં 4 ચોરસ બનાવી શકાય છે. એ અહીંયા લખવાનું રહી ગયું. 12 દિવાસળી વડે આપણે કેટલા તો કે 4 ચોરસ બનાવી શકીએ છીએ. પછી શું કીધું છે તો કે હવે આપણે નવો કન્સેપ્ટ જોઈશું. શું છે? ત્રિકોણ, ત્રિકોણ, ઘણા બધા ત્રિકોણ, ટ્રાયેંગલ. આ બધી વસ્તુઓમાં શું સામાન્ય છે? તેમની સપાટી ત્રિકોણાકાર છે. જુઓ અહીંયા કેક છે અથવા તો પેસ્ટ્રી આપેલી છે, ધજા છે, પછી સમોસા છે, પછી કંઈક ચિપ્સ જેવું લાગે છે. પછી તમે જોશો અહીંયા પણ કહેવાય કે આ જે સજાવટની વસ્તુઓ છે તેમાં પણ ત્રિકોણના ઉપયોગ થયેલા છે. અહીંયા જે તોરણ બનાવેલું છે તેમાં પણ આપણને ત્રિકોણ દેખાય છે. અહીંયા જે કેક જેવું છે તે પણ ત્રિકોણ છે. તમે ધ્યાનથી જોશો ને તો આ પ્લેટ પણ ત્રિકોણાકાર જ છે. ત્રિકોણનું વર્ણન કરો. ત્રિકોણને ખાલી જગ્યા બાજુઓ હોય છે. જુઓ આ ત્રિકોણ છે તો એને 1, 2 અને 3 બાજુઓ હોય છે. તેને ખાલી જગ્યા ખૂણાઓ હોય છે. તો કે આ 1 ખૂણો, આ 2 ખૂણો અને આ 3 ખૂણાઓ હોય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે. જે આકારને જેટલી બાજુઓ હોય ને એટલા જ ખૂણા એને હોય. એમાં બહુ મગજ નહીં વાપરવાનું. 3 બાજુ છે તો 3 ખૂણા, 4 બાજુ ચોરસને છે તો 4 ખૂણા, લંબચોરસને 4 બાજુ છે તો 4 ખૂણા, પંચકોણને 5 બાજુ છે તો 5 ખૂણા. આટલું યાદ રાખવાનું. જેટલી બાજુઓ હોય એટલા જ ખૂણાઓ હોય છે. પછી શું કીધું છે? ચાલો આપણે કરીએ. પાના નંબર 57. 1. તમારી આસપાસ જોવા મળતી કેટલીક ત્રિકોણાકાર વસ્તુઓ તમારી નોટબુકમાં દોરો અને તેના નામ લખો. દોરી તમે જાતે લેજો. હું તમને અહીંયા નામ આપું છું. સૌથી પહેલાં સમોસું, સેન્ડવિચ, આઈસ્ક્રીમ કોન, હેંગર. જુઓ કપડાં ઇસ્ત્રીના કરેલા આપણે લટકાવવા માટે જે વસ્તુનો ઉપયોગ કરીએ ને હેંગર કહેવાય છે. પછી ટ્રાફિક સિગ્નલની ત્રિકોણ સાઇન. જુઓ ટ્રાફિકની અંદર તમે જોશો ને તો તમને અલગ અલગ યુ ટર્ન કરવાનો, ક્યાંક પછી કહેવાય કે ઝીબ્રા ક્રોસિંગ છે, આગળ સ્કૂલ છે, હોર્ન નહીં મારવાનો. એ બધા કેવા હશે તો કે એ ત્રિકોણાકાર બોર્ડ ઉપર લગાડેલા હશે. પછી તો કે જન્મદિવસની કેપ અથવા તો ટોપી જે આપણે જન્મદિવસમાં પહેરીએ છીએ એનો પણ આકાર કેવો હોય છે? ત્રિકોણાકાર હોય છે. હકીકતમાં એ શંકુ આકાર હોય છે પણ આપણે અહીંયા એને ત્રિકોણ ગણીશું. પછી ધજા જે છે તેનો પણ આકાર કેવો હોય છે તો કે ત્રિકોણ આકાર હોય છે. આ બધાના ચિત્ર તમારે જાતે દોરવાના છે. પછી હવે આપણને અહીંયા શું કીધું છે તો કે અહીંયા કીધું છે 2. આપેલ રંગોળીમાં ત્રિકોણની સંખ્યા ગણો. જુઓ અહીંયા જે છે અહીંયા તમારે થોડુંક હોમવર્ક પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ. સૌથી પહેલાં આમાં કેટલા ત્રિકોણ આવેલા છે? જો આને ધ્યાનથી સમજીએ ને તો આ 1, 2, 3, 4, પછી આ 5, 6, 7, 8, આ 9, 10, 11, 12, પછી આ 13, 14, 15 અને 16. ચાલો 16 તો આપણને મળી ગયા છે પણ હકીકતમાં શું 16 ત્રિકોણ આવેલા છે? ના, 16 નથી આવેલા. તો કેમ? તો કે 4 વધારે છે. તો કે જો 16 પછી આ એક 17મું ત્રિકોણ થઈ ગયું ને ત્રિકોણ. આ 2 ત્રિકોણ ભેગા કરીને પણ ત્રિકોણ બને. પછી આ 2 ત્રિકોણ ભેગા કરો તો બીજું ત્રિકોણ બનશે એટલે 18. પછી આ 2 ત્રિકોણ ભેગા કરશો એટલે ત્રીજું ત્રિકોણ બનશે 19. અને આ બંને ત્રિકોણને ભેગા કરશો તો બીજું એક ત્રિકોણ બનશે. એટલે અહીંયા ટોટલ જે છે તે 20 ત્રિકોણ આવેલા છે. હવે અહીંયા કેટલા ત્રિકોણ આવેલા છે? જુઓ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ હું તમને આપી દઉં પણ તમારે તમારી જાતે પ્રયત્ન કરીને આમાં 32 ત્રિકોણ શોધવાના રહેશે. કેટલા છે? 32 ત્રિકોણ છે. ચાલો થોડીક હું તમને મદદ પણ કરી આપું. કઈ રીતે? જુઓ સૌથી પહેલાં તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. 16 તો આ થઈ ગયા. પછી હવે જુઓ 16 જ્યારે આ થઈ જાય છે તો પછી બીજા ત્રિકોણ કઈ રીતે શોધવાના? હું તમને જો થોડીક હિન્ટ આપી દઉં છું. બધા ત્રિકોણ હું તમને નહીં શોધી આપું, તમારે જાતે શોધવાના રહેશે. આ થઈ ગયા 16 થઈ ગયા. પછી જો આ આખો ત્રિકોણ 2 ભેગા કરીએ તો 17, આ 18, પછી આ 19 અને આ 20. બરાબર છે. આવી રીતે અહીંયા 20 થઈ ગયા. પછી હજી આગળ જઈએ તો કે જુઓ આ 21, આ 22, આ 23 અને આ 24. બરાબર છે. આપણે હજી 8 ત્રિકોણ શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો એ તમારે જાતે શોધવાના છે. તમે જાતે અભ્યાસ કરીને તમે મને જણાવશો કે શું તમને બધા 32 ત્રિકોણ મળી ગયા કે નથી મળી ગયા. આ ખરેખર ખૂબ જ અગત્યના પ્રશ્ન છે. બરાબર છે. આમાંથી તમને 32 ત્રિકોણ મળશે અને આની અંદરથી આપણે 20 ત્રિકોણ આપણને મળવાના છે. પછી શું કીધું છે તો કે 3.
3ની અંદર શું કીધું છે? આ વર્તુળ પરના બિંદુઓનો ઉપયોગ કરીને કેટલા જુદા જુદા ત્રિકોણ બનાવી શકાય? ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં એક ત્રિકોણ, પછી એની નીચે બીજો ત્રિકોણ, પછી આ બાજુ આ ત્રીજો ત્રિકોણ, આ બાજુ આ 4 ત્રિકોણ. આવી રીતે આપણે 4 બિંદુઓનો ઉપયોગ કરીને 4 ત્રિકોણ બનાવી શકીએ છીએ. પછી 2 દિવાસળી ખસેડીને એક ત્રિકોણને 2 ત્રિકોણમાં ફેરવો. જુઓ, હવે અહીંયા 2 દિવાસળી આપણે જે છે આ 1 અને 2 આ દિવાસળીને ખસેડી દઈશું અને આ એક ત્રિકોણ જે બને છે એને 2 ત્રિકોણમાં આપણે ફેરવી દઈશું. તો જુઓ, આ દિવાસળી જે અહીંયા આમ હતી ને એને અંદરની બાજુ આમ ફેરવી દીધી આપણે અહીંયા. મતલબ આ જે 2 કાળા ભાગ દિવાસળીના છે ને અહીંયા અંદર ફેરવી દીધા, તો આપણને આવી રીતે અહીંયા 2 ત્રિકોણ મળી ગયા છે. પછી શું કીધું છે? વર્તુળ સાથે સર્કસ. હવે જુઓ, તમે જોયું વિદ્યાર્થી મિત્રો, તમે સર્કસમાં ગયા હશો. જો કે આજકાલ સર્કસની અંદર જાનવરો જોવા મળતા નથી, ખાલી માણસો જ હોય છે. તે ત્યાં કરતબ આપણને દેખાડે છે. તો શું કીધું છે? ચાલો આપણે ચર્ચા કરીએ. શું તમે સર્કસમાં ગયા છો? હા, હું સર્કસમાં ગયો છું. ઉનાળાના વેકેશનમાં મામાના ઘરે જ્યારે જતા હોય છે ત્યારે આપણે લોકો સર્કસ જોવા જતા હોઈએ છીએ. જો તમે ન ગયા હોય તો આ વખતે જ્યારે વેકેશનમાં જાઓ ત્યારે મામાને જરૂરથી કહેજો કે મામા, મારે સર્કસ જોવું છે, મને લઈ જાઓ. બીજું, વર્તુળ કેવું લાગે છે? લંબચોરસથી વર્તુળ કેવી રીતે અલગ છે? જુઓ, વર્તુળ કેવું છે તો કે વર્તુળ એકદમ ગોળ છે, જેમ કે સિક્કો, રોટલી કે બંગડી. પછી તે લંબચોરસથી કેવી રીતે અલગ છે તો કે વર્તુળને કોઈ ખૂણો કે સીધી રેખા કે ધાર હોતી નથી. તે વળાંકવાળી એક ગોળ આકૃતિ છે. એટલે વર્તુળને કહેવાય કે કોઈ ખૂણા હોતા નથી. લંબચોરસને 4 ખૂણા હોય છે. તે આ રીતે લંબચોરસથી અલગ છે. પછી જ્યારે લંબચોરસને 4 સીધી બાજુઓ અને 4 ખૂણા હોય છે, જેમાં સામસામેની બાજુઓ સરખી હોય છે, પણ વર્તુળને આવી કોઈ સામસામેની બાજુ કે 4 ખૂણા કે 4 સીધી રેખાઓ હોતી નથી. ચાલો આપણે કરીએ. કેટલીક વર્તુળાકાર વસ્તુઓના નામ લખો. જુઓ, અહીંયા મેં નામ લખેલા છે. રૂપિયાનો સિક્કો, બંગડી, ગાડીનું ટાયર અથવા તો પૈડું, રોટલી અથવા તો પૂરી. હા, હવે આજકાલ તો ત્રિકોણાકાર પૂરી પણ બને છે. ઘડિયાળ, બોટલનું ઢાંકણું, સૂર્ય અથવા ચંદ્ર, આ બધા જે છે તે અહીંયા વર્તુળાકાર વસ્તુઓના ઉદાહરણ છે. 2. સર્કસમાં દ્રશ્યને પૂર્ણ કરવા માટે રંગબેરંગી વર્તુળ દોરો. જુઓ, આને સર્કસને આ કહેવાય કે આને વર્તુળને દોરવાનું છે આપણે, બરાબર છે. તો શું કરીશું? આ જે ટપકાઓ જે છે ને તેને આપણે વ્યવસ્થિત રીતે શું કરશું? જોડી દઈશું ને તો એક સરસ મજાનું આપણું વર્તુળ બની જશે. કે આ જાદુગર છે એના હાથમાં એક આપણે રિંગ બનાવી દઈશું. પછી અહીંયા જે કૂતરો જેના ઉપર ઊભો છે એને પણ આપણે એક રિંગ બનાવી દઈશું. તો આવી રીતે આ બિંદુઓને અને ટપકાઓને જોડીને આપણે એક સરસ મજાનું કહેવાય કે વર્તુળ બનાવી દીધું છે. પછી આ જોકર જે છે તે જોકર એક સાયકલ ફેરવી રહ્યો છે. આ સાયકલનું એક પૈડાવાળી સાયકલ છે, તો એ અહીંયા પેન્ડલ મારી રહ્યો છે. તો આપણે આ પૈડું બનાવવા માટે વ્યવસ્થિત રીતે આ ટપકાઓને જો જોડી દઈએ તો અહીંયા વર્તુળ બની જાય છે. આ રીતે આપણે આને બનાવી શકીએ છીએ. પછી 3. તમારી નોટબુકમાં બોટલના ઢાંકણાઓ, બંગડીઓ અને વીંટીઓ વડે વર્તુળ દોરો. આ તમારે જાતે કરવાનું છે. બોટલના ઢાંકણા છે, બંગડી છે અથવા તો વીંટીનો ઉપયોગ કરીને વર્તુળ દોરવાનું છે. જુઓ, વીંટીનો ઉપયોગ ના કરતા, કેમ કે વીંટી શાળાએ લવાય નહીં. હા, બંગડી એ તમે લઈ જઈ શકો છો કારણ કે એટલી કિંમતી હોતી નથી. પછી બાળકો એક રમત રમી રહ્યા છે. તેઓએ જમીન પર એક વર્તુળ બનાવ્યું છે. શું તમે એવી કોઈ રમત રમ્યા છો જ્યાં તમને વર્તુળ દોરવાની જરૂર હોય? આંબલી પીપળી. જો, આંબલી પીપળી છે ને ગામડાની રમત છે. આપણે બધા ગામડાઓમાં રહીએ છીએ. આજકાલ ખેર મોબાઈલ આવી ગયો છે, ઇન્સ્ટાગ્રામની રીલો આવી ગઈ છે, તો આપણે આ બધી વસ્તુઓ જોતા નથી, યુટ્યુબ જ જોઈએ છીએ. આંબલી પીપળીમાં શું હોય છે ખબર છે? કે તો કે એક મતલબ કહેવાય ને કે લીમડો અથવા તો કહેવાય કે આંબો હોય છે અથવા તો પીપળો હોય છે. આપણે શું કરીએ છીએ? એક લાકડીને ત્યાંથી દૂર ફેંકીએ છીએ. પછી એ લાકડી જે લઈને આવે તે એક વર્તુળ બનાવીને તેની અંદર એ લાકડી મૂકે છે અને બધાને પકડવા આવે છે. બધા ઝાડ ઉપર જે પકડમ પકડી આપણે જે કહેવાય ને કે જમીન ઉપર રમીએ ને તે ઝાડ ઉપર પકડમ પકડી રમીએ ને એને આંબલી પીપળી કહેવાય. રમતના મેદાન પર વર્તુળ બનાવવાનો પ્રયત્ન કરો. જુઓ, શું કરશો તમે? તો કે એક દોરો લઈશો. એક દોરાને અહીંયા હાથથી પકડી રાખશો અને એક બાજુ અહીંયા લાકડીથી એને બાંધી દેશો. પછી એ લાકડીથી એને આમ ફેરવશો ને તમે, એટલે એક સરસ મજાનું વર્તુળ બની જશે. તમે કાગળની ડીશ સાથે શું કરી રહ્યા છો? હું ડીશને અડધા ભાગથી ગળી કરી રહ્યો છું. જુઓ, અડધા ભાગથી ગળી કરશે ને એટલે આવી રીતે થશે. તેને ખોલો. જુઓ, મને વર્તુળમાંથી પસાર થતી સીધી રેખા મળી. તેને લાલ રંગની કરી. જુઓ, આ વર્તુળની વચ્ચેથી પસાર થતી જે રેખા છે એને શું કહેવાય છે? તો કે એને હકીકતમાં કહીએ ને તો આગળના ચોથા ધોરણમાં આવશે આપણે, એને વ્યાસ કહેવાય છે. શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. આ જુઓ, આ વર્તુળમાંથી આવી રીતે પછી એને લાલ રંગની કરી નાખી છે.
મેં ફરી વાળી અને બીજી રેખા બનાવી, તેને વાદળી રંગની કરી. જુઓ, ફરી એને જે છે બીજી રેખા બનાવી. તે લાલ રેખા જેટલી લાંબી નથી. હવે જુઓ, આ શું કહે છે કે જે વાદળી રેખા છે એ લાલ રેખા જેટલી લાંબી છે નહીં. મને જો અડધો ભાગ વાળવા દો અને જુઓ કે શું બને છે. જુઓ, અડધો ભાગનો બીજો અડધો ભાગ વાળ્યો તો બે સીધી રેખાઓ મળશે અને એક બિંદુ મળે છે. મતલબ કહેવાય કે જુઓ, આ બે સીધી રેખાઓ અને આ બિંદુ અહીંયા મળેલું છે. શું તે વર્તુળનું કેન્દ્ર છે? હા, આને વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. હા, પછી શું કીધું છે? ચાલો આપણે એક કાગળની ડીશ લઈએ અને બાળકોએ કર્યું તે પ્રમાણે તેને અડધેથી વાળીએ. રેખાઓ જ્યાં મળે છે તેને વર્તુળનું બિંદુ કહેવાય. તે બિંદુ વર્તુળનું કેન્દ્ર છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વર્તુળને જ્યારે 4 ભાગમાં વાળવામાં આવે છે અને બધી રેખાઓ જ્યાં મળે છે તે બિંદુને શું કહેવાય છે? તો કે વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. ગોળ આકારોનો ઉપયોગ કરીને કેટલીક કઠપૂતળીઓ બનાવો અને તેમની સાથે રમો. આ તમારે જાતે કરવાનું છે. ચાલો આપણે કરીએ. પાના નંબર 60. નીચે આપેલા બે આકારોને જુઓ અને તેમની સમાનતા અને તફાવતની ચર્ચા કરો. યોગ્ય પર ટીક કરો. જુઓ, હવે શું કીધું છે? ચોરસ અને ત્રિકોણની બંનેની કિનારીઓ કેવી હોય છે? સીધી હોય છે. હા, જુઓ, આ ચોરસની કિનારી છે બધી અને આ ત્રિકોણની કિનારી છે. આ કેવી છે? તો કે બધી સીધી હોય છે. તેમના ખૂણાઓ શું છે? તો કે એક સમાન છે કે નથી? તો કે ના, અલગ અલગ છે. મતલબ આ બંને આકારોના ખૂણાઓ એક સમાન છે? ના, આને ચોરસ ખૂણા છે, જ્યારે આને ચોરસ કરતાં નાના ખૂણાઓ છે. બંનેની બાજુઓની સંખ્યા કેટલી છે? તો કે આને 4 છે અને આને 3 છે. તો બાજુઓ પણ કેવી છે? તો કે અલગ અલગ છે. 2. કોઈ પણ બે આકારોને પસંદ કરો. આ આકારોની સમાનતા અને તફાવતની તમારા મિત્રો સાથે ચર્ચા કરો. ચાલો પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ આકારો ક્યાં ક્યાં છે. જુઓ, મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે કોઈ પણ આકારની જેટલી બાજુ છે એટલા જ શું હોય? એના ખૂણાઓ હોય છે. સૌથી પહેલાં કુલ આકાર 5 આપેલા છે. સૌથી પહેલો છે ત્રિકોણ. તો ત્રિકોણની કેટલી બાજુઓ છે? તો કે 1, 2 અને 3. કેટલા ખૂણાઓ છે? તો કે 1, 2 અને 3. મેં તમને કીધું હતું જેટલી બાજુઓ હોય એટલા જ ખૂણાઓ હોય છે. બીજો આકાર છે પંચકોણ. તો કેટલી બાજુઓ છે? 1, 2, 3, 4 અને 5. એટલે આપણે આને શું કહીએ છીએ? પંચકોણ કહીએ છીએ. કેટલા ખૂણાઓ છે? 1, 2, 3, 4 અને 5. પછી છે ત્રીજો આકાર જે વાદળી રંગનો છે તે ષટકોણ છે. તો કે ષટકોણ નહીં, આ ક કાપી નાખવાનો છે. ષટકોણ છે. તો કે એને કેટલી બાજુઓ છે? 6 બાજુઓ છે. એટલે એને ષટકોણ કહેવાય છે. 1, 2, 3, 4, 5 અને 6. પછી છે અષ્ટકોણ જેની 8 બાજુઓ છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. પછી આ છે નવકોણ જેની 9 બાજુઓ છે અને એને 9 ખૂણાઓ હશે. હવે શું કીધું છે? કોઈ પણ બે આકારો આપણને પસંદ કરવાના કીધા છે. ચાલો, મેં પહેલો આકાર ત્રિકોણ અને બીજો આકાર પંચકોણ આ બંનેને પસંદ કર્યા. તો કે બંને આકાર શું છે? તો કે બંને આકારો છે અથવા તો બહુકોણ છે. અને બંને કેવા છે? તો કે સીધી રેખાઓથી બનેલા છે. મતલબ જુઓ, આ ત્રિકોણની જે બાજુઓ છે એ પણ સીધી રેખાઓથી બનેલી છે. આ પંચકોણની જે બાજુઓ છે એ પણ સીધી રેખાઓથી બનેલી છે. પછી એનો તફાવત શું છે? તો કે ત્રિકોણમાં 3 બાજુ અને 3 ખૂણા છે, જ્યારે પંચકોણની અંદર 5 બાજુ અને 5 ખૂણા છે. પછી બીજું ષટકોણ અને અષ્ટકોણ. અહીંયા ષટકોણ નહીં આવે, ષટકોણ આવશે. તો ષટકોણ જે છે, ષટકોણ અને આ અષ્ટકોણ, તો કે શું છે? તો કે આ બંને બહુકોણ છે. મતલબ ઘણા બધા ખૂણાઓ આમાં આવેલા છે. બીજું, આમાં બંનેમાં બાજુઓની સંખ્યા 4 કરતાં વધારે છે. મતલબ આની અંદર પણ ષટકોણમાં 6 છે, અષ્ટકોણમાં 8 છે. એટલે બાજુઓ અને ખૂણાઓની સંખ્યા વધારે છે. પછી તો કે તફાવત શું છે? તો કે ષટકોણમાં 6 બાજુઓ અને 6 ખૂણા છે. આ ષટકોણ છે એમાં 6 બાજુ અને 6 ખૂણા છે, જ્યારે અષ્ટકોણની અંદર 8 બાજુ અને 8 ખૂણા છે. મેં ખાલી આ બે અને આ બે, આપણે તો કોઈ એકનો જ તફાવત પસંદ કરવાનો હતો, પણ મેં બે તમને આપ્યા છે. તમે ધારો તો અહીંયા ત્રીજો આ બંનેના અથવા તો આ બંનેના અને આ બંનેના કોઈ પણ તમે આના તફાવત કરી શકો છો. 3. આ આકારોમાં સૌથી મોટો લંબચોરસ શોધો. જુઓ, જેમ કે અહીંયા એક આકાર છે તો એમાં સૌથી મોટો લંબચોરસ અહીંયા બને છે. પછી આની અંદર, તો કે આની અંદર અહીંયા બને છે. સર આ ઉપર ના બને કેમ કે અહીંયા થોડુંક જે છે આ કપાઈ જાય છે. પછી આની અંદર તો કે આ લંબચોરસ સૌથી મોટો છે. આની અંદર તો કે આ લંબચોરસ, જો આ ચોરસને નહીં લેવાય કેમ કે અહીંયા કપાઈ જાય છે, એટલે આ લંબચોરસ સૌથી મોટો છે. 3. મેં એક ત્રિકોણ બનાવ્યો, પછી મેં ત્રિકોણની બીજી હરોળ બનાવી. બીજા ચિત્રમાં કેટલા ત્રિકોણ છે? જુઓ, આ એક ત્રિકોણ છે. તો બીજા ત્રિકોણ જ્યાં મોટો ત્રિકોણ છે એમાં કેટલા ત્રિકોણ છે? તો કે 1, 2, 3, 4. કેટલા ત્રિકોણ છે? 4 ત્રિકોણ છે. જો હું વધુ એક હરોળ બનાવું તો ત્રીજા ચિત્રમાં કેટલા ત્રિકોણ આવશે? તો જોઈએ. ચાલો, તો ત્રીજા ચિત્રમાં 9 ત્રિકોણ આવશે. કુલ ત્રિકોણ 9 આવશે. બરાબર છે.
વધુ એક ત્રીજા, હા, કુલ 9 ત્રિકોણ છે, બરાબર છે. તો કે જો 1 2 3 4 5 6 7 8 અને 9 ત્રિકોણ. આવી રીતે આપણે ત્રીજું ચિત્ર બનાવીએ છીએ. હકીકતમાં છે શું, જો હું તમને કહી દઉં, ધ્યાનથી જો સમજાય ને તો આ વસ્તુ કેવી છે એ તમને કહી દઉં. અહીંયા કેવું છે તો કે આ એક ત્રિકોણ પહેલાં બનાવીએ, પછી આ એક ત્રિકોણને અહીંયા બનાવીએ, નીચે 3 ત્રિકોણ, અને આ એક ત્રિકોણ એની ઉપર ચડાવી દીધો, બરાબર. પછી આ 3 પછી શું, નીચે તો કે 5 ત્રિકોણ બનાવીએ, આ 5 ત્રિકોણ છે એની ઉપર તો કે આ 3 ત્રિકોણવાળો આખો આકાર એના ઉપર ચડાવી દીધો છે. આ રીતે આપણે આને બનાવીશું તો આપણે બનાવી સરળતાથી શકીએ છીએ. પછી શું કીધું છે? 5. અહીં કેટલાક લંબચોરસ છે જે ફાટી ગયા છે. દરેક આકારમાંથી કેટલા ચોરસ ટુકડાઓ ફાટી ગયા છે તે લખવાના છે. જુઓ, હવે અહીંયા જે છે તો એક આ ચોરસ અધૂરો છે, એક આની નીચે આ 2 3 અને 4 કુલ કેટલા છે તમે જોશો ને તો કહેવાય કે અહીંયા 5 ચોરસ કઈ રીતે થશે? 4 જ થશે. જોઈએ, 1 2, અચ્છા આ આવી ગયો છે, હા, જો આ ચોરસ છે એટલે 5 થઈ જશે. 1 આ 2 3 4 અને આ ચોરસ પણ ફાટી ગયો છે એટલે 5 થશે. તો અહીંયા 5 લખીશું. અહીંયા કેટલા છે જોઈએ આપણે, તો કે અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો કેટલા છે, તો કે આ 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 8, પછી એની નીચે 9 10 11 કેટલા છે? અહીંયા જે છે તે 12 ટુકડાઓ થાય છે. કઈ રીતે? આપણે ફરીથી ગણીએ 12 કઈ રીતે થાય છે. જો આને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ ને તો 1 2 3 4 અને આ 5 થઈ ગયા, બરાબર. પછી આ 6 છે, આ 7 છે, આ 8 છે, આ 9 છે, આ 10 છે અને આ 11 છે. અને અહીંયા જે તમે જોવા જશો તો આ જે ચોરસ ટુકડો દેખાય છે તે 12 છે. એટલે આપણે કહી શકીએ કે 12 ચોરસના જે ટુકડાઓ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હા, બરાબર છે, 12 ટુકડાઓ અહીંયા કપાઈ ગયા છે. તો આપણે લખીશું 12. પછી શું કીધું છે? અહીંયા કેટલા છે તો કે અહીંયા 11 કપાઈ ગયા છે. અહીંયા કેટલા છે? 3 કપાઈ ગયા છે. અહીંયા 9 અને અહીંયા 10 ચોરસ ટુકડાઓ કપાઈ ગયા છે. આપણે અહીંયા આખા બનાવેલા છે. તમે આને કહેવાય કે એની જગ્યાએ હટાવીને પેલા અધૂરા ચોરસ બનાવીને પણ તમે ગણી શકો છો. ચાલો, હવે પછી શું કીધું છે? 6. આમાંથી દરેક આકાર અલગ હોઈ શકે છે. દરેક આકાર કેવી રીતે અલગ છે ચર્ચા કરો. ચાલો, સૌથી પહેલો આકાર જોઈએ. તો કે પહેલો આકાર છે એવો આકાર છે જેની અંદર બીજો આકાર છે. બાકી આ કોઈ આકારની અંદર વચ્ચે કોઈ આકાર આપેલો છે નહીં. એ શું છે? તો કે વચ્ચે સફેદ વર્તુળ આપેલું છે. બાકીના ત્રણેય આકારો એકદમ સીધા સાદા છે, એક જ આકાર આપેલા છે. બીજું શું છે? તો કે એ માત્ર એવો આકાર છે જેનો કદ જે છે આ બાકીના 3 આકારોની સરખામણીમાં કેવું છે? તો કે સૌથી નાનું છે. પછી શું કીધું છે? ત્રીજો આકાર. તો કે આ એકમાત્ર એવો આકાર છે જે ચોરસ નથી અને ત્રિકોણ છે. બાકી જો આ પણ ચોરસ છે, આ પણ ચોરસ છે અને આ પણ ચોરસ છે. આ ત્રિકોણ આકાર છે. મતલબ એની 3 બાજુઓ છે, બાકીના બધા આકારોની 4 બાજુઓ છે. પછી છે ચોથો આકાર. તો કે આ આકાર તમે જોવા જશો તો આ એક જ આકાર એવો છે જે ચોરસ છે, સૌથી મોટો ચોરસ છે અને આની અંદર વચ્ચે કોઈ બીજો આકાર આપેલો છે નહીં. આવી રીતે તમે જોવા જશો તો બધા આકારો જે છે તે એકબીજાથી તદ્દન અલગ પડે છે. 4. નીચે લંબચોરસ પૂર્ણ કરવા માટે 7 લંબચોરસ પૂર્ણ કરવા માટે જમણી બાજુના આકારમાં રહેલી જગ્યાઓ ભરવા માટે ડાબી બાજુએથી યોગ્ય આકારને કરો. ચલો, યોગ્ય આકારને ટીક કરો. ચાલો, સૌથી પહેલા આ આકારને ટીક કરીએ તો અહીંયા ભરાઈ ગયું. આને ટીક કરીશું તો આ ખાનું ભરાશે. આને ટીક કરીશું તો આ ખાનું ભરાશે. આને ટીક કરીશું તો આ ખાનું ભરાશે. આને ટીક કરીશું તો આ ખાનું ભરાઈ જશે. આને ટીક કરીશું તો આ ખાનું ભરાઈ જશે. આ રીતે આપણે કરીશું. પછી 8 આકારને 3 ત્રિકોણમાં વિભાજિત કરવા માટે 2 રેખાઓ દોરો. જો અહીંયા જે આકાર પંચકોણ આપણને આપેલો છે આને 2 ત્રિકોણમાં વિભાજિત, કેટલા 3 ત્રિકોણ બનાવવાના છે અને 2 રેખાઓનો ઉપયોગ. તો એક રેખા આમ બનાવીશું, એક રેખા આમ, થઈ ગયા 3 ત્રિકોણ. આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ અને આ ત્રીજો ત્રિકોણ. હવે શું કીધું છે કે આકારને 3 ત્રિકોણમાં વિભાજિત કરવા માટે એક રેખા દોરો. તો જો આ એક રેખા દોરી દીધી ને તો આ એક ત્રિકોણ, આ 2 ત્રિકોણ અને આ ત્રીજો ત્રિકોણ. આ રીતે આપણે આને વિભાજિત કરવાનું છે. પછી શું કીધું છે? 10 તમારી નોટબુકમાં નીચેના આકારોને વિવિધ કદ અને કોણીય સ્થિતિ સાથે બનાવો. તો કે જુઓ, આ તમારે છે ને જાતે કરવાનું છે. ત્રિકોણ બનાવવાનો છે, લંબચોરસ બનાવવાનો છે, વર્તુળ અથવા તો અન્ય આકાર જે તમને બનાવતા આવડે એ તમારે બનાવવાનો છે. ટપકા અને રેખાઓ, ફૂલોની સજાવટ જુઓ. આટલી બધી ઘુમાવદાર રેખાઓ જુઓ. હવે સરસ મજાની તમે જુઓ આ ફૂલોની સજાવટ કરી છે. શું કીધું છે? પછી મારી દાદીની સાડીમાં સુંદર રેખાઓવાળી કિનારી છે. તમે દેખાય છે આ દાદીની સાડીમાં સુંદર રેખાઓવાળી કિનારી. ત્યારબાદ વળાંક અથવા તો વક્ર, કર્વ વક્ર
અને સીધી બંને રેખાઓનો ઉપયોગ કરીને કિનારીની ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરો. જુઓ આમાં મતલબ વળાંકવાળી અને સીધી રેખાઓનો ઉપયોગ કરીને જુઓ આ સરસ મજાની કહેવાય કે આપણે બનાવી દીધી ડિઝાઇન છે. તમે તમારી રીતે કોઈ અલગ ડિઝાઇન પણ બનાવી શકો છો. પછી શું કીધું છે તો કે નીચેની પેટર્નને ચાલુ રાખો. જુઓ આ પેટર્નને ચાલુ રાખવા માટે તો કે સૌથી પહેલાં જુઓ આ રીતે આપણે દોરીશું, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી આમ, આ બાજુ આમ, આવી રીતે અહીંયા ઉપર, પછી આડું, પછી ફરીથી આમ, પછી અહીંયા, અહીંયાથી બંધ, પછી અહીંયાથી સળંગ થઈ જશે, પછી આ બાજુ લઈ જઈશું, પછી આમ, પછી ઉપર, પછી જમણી બાજુ, પછી નીચે, પછી થોડું જમણી બાજુ, પછી ફરીથી નીચે. તો આ રીતે જે છે તે આપણે આ આકાર બનાવવાનો છે. જુઓ ખૂબ સુંદર ડિઝાઇન બની ગઈ છે ને, બરાબર છે. તો આ રીતે આપણે આકાર હકીકતમાં અહીંયા સુધી લઈ આવવું જોઈએ આને, બરાબર છે, તમે લઈ આવજો, બરાબર છે. તો આ રીતે આ આકાર બને છે. પછી છે 10 ગ્રામ. જો વિદ્યાર્થી મિત્રો 10 ગ્રામ છે ને એક જાપાનીઝ કોયડો છે, બરાબર છે. એમાં છે ને એક આવું મોટું ચોરસ હોય છે અને ચોરસના આવી રીતે 7 ટુકડાઓ કરેલા હોય છે. પુસ્તકના અંતમાં તમને 10 ગ્રામ આપેલો છે. આ 10 ગ્રામના અલગ અલગ 7 ટુકડાઓ કાપીને તમે આવી રીતે અલગ અલગ, જો માછલી બની છે, પક્ષી બન્યું છે, હોડી બની છે, આ પણ કંઈક એવું જ આકાર બનેલો છે, દીવો બનેલો છે. આવી રીતે તમે અલગ અલગ કહેવાય ને કે બનાવી શકો છો. જુઓ અહીંયા મેં તમારા માટે અલગ અલગ આ કહેવાય કે આ હકીકતમાં 10 ગ્રામ કોયડો જે છે ને તેમાં 5 ભાગવાળો પણ આવે છે અને 7 ભાગવાળો પણ આવે છે. આ 7 ભાગવાળો છે. જેમ કે આ વેલ માછલી છે, હાથી છે, કૂતરો છે, બિલાડી છે. આ બધા જે છે તે તમે આમાંથી જોઈને બનાવી શકો છો. તમારા વર્ગ શિક્ષક પાસે તમે જોશો ને તો ગણિતની અંદર તમને જે ગણિતની પેટી હશે ને એની અંદર આવી રીતે 10 ગ્રામ હશે. તો આનો ઉપયોગ કરીને તમે આવા જુદા જુદા ચિત્ર બનાવી શકો છો. પછી જુઓ સિંહ, સીલ, ઊંટ, પાંડા, કાંગારૂ, રીંછ, પછી કરચલો, ઘોડો, કાચબો, ગાય, શિયાળ અને દેડકો. આવી રીતે આ બધા આપણે બનાવી શકીએ છીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ પાઠની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ પર તમને આ પાઠની PDF મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે આને ડાઉનલોડ કરી શકો છો. ધન્યવાદ.